એક સમયની વાત છે. એક કાગડો હતો. ઉનાળાનો સમય હતો અને કાગડાને સખાટ તરસ લાગી હતી. તે પાણીની શોધમાં આમ તેમ ભટકતો હતો. ઘણી દૂર ઉદ્યા પછી તેને એક જગ્યાએ એક કુંજો માટીનું નાનું માટલું દેખાયો. કાગડો ખુશ થઈ ગયો અને તરત નીચે ઉતર્યો. તેને કુંજામાં જોયા વન તો તેમાં બહુ ઓછું પાણી હતું. પાણી એટલું નીચે હતું કે તેની ક્યાંક ત્યાં સુધી પહોંચી શકતી નહોતી. કાગડાએ પાણી પીવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તે નિષ્ફળ રહ્યો. કાગડો નિરાશ થયો નહીં. તેને વિચાર્યું, પાણી પીવું તો પડશે જ. તે વિચારવા લાગ્યો કે પાણી કેવી રીતે ઉપર લાવવું. અચાનક તેને એક યુક્તિ સૂજી. તેને આસપાસ જોયું. જમીન પર નાના નાના કાંકરા, પથ્થરના ટુકડા પડેલા હતા. કાગડાએ એક પછી એક કાંકરો પોતાની ઇંચમાં ફેંક્યો અને તેને કુંજામાં નાખવાનું શરૂ કર્યું. જેમ જેમ કાગડો કુંજામાં કાંકરા નાખતો ગયો, તેમ પાણીનું સ્તર ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. ખૂબ મહેનત કર્યા પછી આખરે પાણી એટલું ઉપર આવી ગયું કે કાગડાની કાંક આસાનીથી ત્યાં સુધી પહોંચી શકી. કાગડાએ ધરાઈને ઠંડુ પાણી પીધું અને પોતાની તરસ છીપાવી. તે ખૂબ જ ખુશ થયો અને ઉડી ગયો. બોધપાઠ, મોરલ ઓફ ધ સ્ટોરી. જરૂરિયાત એ જ શોધની જન્ની છે. જાન ક્યાં હોયા ત્યાં રાહ હોયા છે. Where there is a will, there is a way. આ વાર્તા કાગડાની તુરાઈ, લુકાઈ અને હિંમત દર્શાવે છે કે કેવી રીતે તેને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાનું મગજ વાપરીને સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. શું તમે કાગડા અને કીડીની વાર્તા સંભાળવા માંગો છો, જેમાં ખરેખર એક લુક્કો કાગડો હોયા?